કેમ હો બધાને? તમે બધા મજામાં જ હો? અમે એકદમ મજામાં. નટણ જો અમે ઉભા સુદામા ચોકમાં ને વાગ્યા હે 10 ને લાગી હે ભૂખ, તો અમારે જવું હે નાસ્તો કરવા. ને આજ છે ને ઘેરથી વાટું વહેલા નીકળ્યા કે આજ છે ને દવાખાને બતાવવાનો વારો હતો, તો લેડી દવાખાને બતાવી ને હમણાં નીકળ્યા. 7 વાગ્યાનો વારો હતો, તો હવે અહીંયા થોડો ઘણો ગામમાં સામાન લેવાનો છે, તો લઈ આવીએ. ને આજ વારો હે ને વહેલો આવી ગયો, તો ગામમાં જે કાંટો મારીને પછી ઘરે જઈએ. જોઈ ગયું ગામમાં ઘૂમરો મારતા આવીએ પાનેરીની ગલીમાં. અમારે તો આવ્યા ભેગું હે ને એક સંપલની જોડ લેવા જાવ કે હે ને રૂપસાના સંપલ દવાખાને ઉતાર્યા ને તો કોક પહેરી ગયું. ત્યાંથી સંપલનું બૂચ મારી ગયું કોક કટાણામાં. વાઘડી ક્યાંક રેકડી આવે ને 150 ની 2 જોડી 2 જોડી સંપલની જોડ લઈ લઈએ. પહેરી ગયું કોક. આજ શનિવાર હતો ને, શનિવારે પનોતી ગઈ અમારી. આજે હવાર પરમાં હું નાસ્તો કરવો. મને તો હે ને અહીંયા આવું ને તો મને અસલી પરદેશીની સેન્ડવીચ સાંભળે એટલે હે ને સેન્ડવીચ ખાવા જવું. કોને ભાવે અસલી પરદેશીની સેન્ડવીચ? જે પોરબંદર વાળા આવી છે ને એને ખબર જ છે. કમેન્ટમાં આવવા દેજો. હું લેવું અસલી બધું સેન્ડવીચ નથી એટલે એને રગડો મગાવ્યો. અને હું ભેળ સેન્ડવીચનો મસાલો તૈયાર નથી, તો સેન્ડવીચનો પ્રોગ્રામ કેન્સલ. ભેળ ખાઈ લઈએ. ભેળ ખાઈને ગામમાં આટો મારી આવીએ. હેલો, સેન્ડવીચ ખાવાનું મન હતું પણ હવે હે ને નથી, તો શું કરું? જો ગામમાં આવી નાસ્તો કરવા ભૂખ લાગી. મેચિંગ બધે થઈ ગયા. આ 4 આ થયા ને ઓલા પીપરા પીપરા વાળા પીપરા ઉગી ગયું. પછી સંસોની હાણી મળે. ગમે મારામાં બદલાવ નહીં આવે. મારામાં નહીં આવે. જો મેં ગામમાંથી બધું લઈ લીધું હે. હવે જઈએ હે ઘેરે છે ને હજી જમવાનું બનાવવાનું બાકી છે, તો ઘરે જઈને બનાવી ગયું પછી સૂઈ જાવ. આજે વહેલા ઉઠ્યા ને નીંદર આવી ગઈ. Ten, ten.
તો જો અટાણ વાઈ ગયા 12:30, અમે પૂગી ગયા હે ઘરે ને ઘરે આવી ને અહીંયા મૂકીએ હરગવાની હિંગુ. આજે શાક બનાવવાનું છે, સરગવાની સીંગું અને રોટલા કે રોટલી રોટલા બનાવવાના છે. અટાણ જો ઘેરો પીગા ને તો 12:30 વાગી ગયા એટલે રાંધવાનું કામ ચાલુ છે ને ભેગું હંજવારી પોતાઈ થાય છે. બેન કરે હે પોતરા ગઈ. તો જો અટાણ વાઈ ગયા 8:30 ને અમે બનાવ્યા આજે આલુ પરોઠા બનાવ્યા હે. તો જો અહીંયા બને હે. તો બનાવે હે મારી બેન આલુ પરોઠા. બોલવું તું આલુ પરોઠા પણ બોલાઈ ગયું આલુ પરોઠા. હાલે તા આપણે કોઈ દી આલુ બાલુ બોલતા હોય નહીં, આપણે તો બટેટાના પરોઠા બોલતા હોય. પણ હું આજે વ્લોગ ઉતારતા હોય ને તો થોડાક આમ સુધરેલી ભાષા બોલીએ તો સારું લાગે ને એટલે. તો જો બને હે, બની જાય ને તો પછી ખાવા બેસી જાય. હવે તો થોડાક બાકી હે, જાજા બધા બનાવ્યા હે નહીં, થોડાક જ બન્યા હે. બધા બની જાય ને તો પછી ખાવા બેસી જાય. ને જો આલુ હિંચકે હે. હું અહીંયા બેઠી હું, મારી બેન બનાવે પરોઠા.